તો નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કોને કહેવાય? તો એવા ક્રોનિક ડિઝીઝ, ક્રોનિક મતલબમાં લોંગ ટર્મ મતલબમાં જેમાં 1 વર્ષથી વધારે કોઈ પણ રોગમાં તમે પીડિત હો કે જેનો સ્પ્રેડિંગ મતલબ એનો ફેલાવો કોઈ એક્સટર્નલ સોર્સિસમાં શું આવશે? તો માઇક્રો ઓર્ગેનિઝમ, વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, પ્રોટોઝોઆ, કોઈ પણ આ માઇક્રો ઓર્ગેનિઝમ કહેવાય. તમને શરદી ખાંસી ઉધરસ વાયરસથી થશે, પછી તમને મલેરિયા આ પ્રોટોઝોઆથી થશે, માથામાં ફોડો અને જે અન્ય રોગ છે એ થશે ફંગસથી, અને ઘણી વખત બેક્ટેરિયાથી પણ રોગ થઈ શકે છે, એ છે ટીબી. તો આને કહેવાય એક્સટર્નલ સોર્સિસ. તો આવા કોઈ પણ પ્રકારના એક્સટર્નલ સોર્સિસ કે એક દ્વારા બીજાને ટ્રાન્સમિશન, આની અંદર કોઈ પણ આવી શકે છે. એવા કોઈ રોગો જે ચેપી હોય, જે અડવાથી થાય, અથવા કોઈ સેક્સ્યુઅલ રિલેશનથી, એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ, તો આનાથી થાય. તો આવા બધા જે રોગો હોય એને બાદ કરીને જે રોગ વધે, જે ના તો આનાથી થાય છે માઇક્રો ઓર્ગેનિઝમ